ડભોઈના વઢવાણા રોડ પર આઈટીઆઈ પાછળથી 3 ફૂટના મગરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું, ત્યારબાદ કુદરતી આવાસમાં મુક્ત કરાયો। ડભોઈ વઢવાણા રોડ પર આવેલી આઈટીઆઈ પાછળના એક ખેતરમાં અચાનક 3 ફૂટ લાંબો મગર દેખાતા સ્થાનિકોમાં અફરાતફરી સાથે ભારે કૌતુક સર્જાયું હતું। ખેતરમાં મગર હોવાની જાણ થતાં જ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની સંયુક્ત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી। સ્થળ પર પહોંચેલી ટીમમાં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના વિપુલ વસાવા, જયદીપ રાવળ અને અમરેશ રાઠવા તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના હિતેન બારૈયા અને ભાવેશ તડવી જોડાયા હતા। રેસ્ક્યુ ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક કામગીરી હાથ ધરીને મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। આ સમગ્ર કામગીરી દરમિયાન ફોરેસ્ટ વિભાગને સતત માહિતગાર રાખવામાં આવ્યા હતા। મગરને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે રીતે પકડ્યા બાદ વન વિભાગની સૂચના મુજબ તેને પોતાના અનુકૂળ અને સુરક્ષિત કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો। ચોમાસાની ઋતુમાં વન્યજીવો અવારનવાર ખોરાક કે આશ્રયની શોધમાં માનવ વસાહતો અને ખેતરો તરફ આવી જતા હોય છે। આ અંગે રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ આવા વન્યજીવો દેખાય ત્યારે તેમની નજીક જવાનો કે પકડવાનો પ્રયાસ ન કરવો, પરંતુ તાત્કાલિક વન વિભાગ અથવા સ્થાનિક રેસ્ક્યુ ટીમને જાણ કરવી।